તો ગાઈસ સવાર પડી ગયું છે અને અહીંયા શિકાર છે વસ્તી ભેગી થઈ જાય છે વસ્તી હે ને ભેગી થઈ જાય છે અહીંયા આ દૂધ ઓછું આવ્યું જેમ ટોચિંગા ભરીને આવ્યું બરોબર આ ડેરી વાળા આવું કરી પૈસા લઈ લીટરના પૈસા લઈને આલવા એનો ફોન કરજો હું તમને કહું છું નંબર લીટર નહીં કોન્સી ગાડી લાવ મત ઉતાવ લીટર નહીં બરોબર આપણે કદાચ એ ભૂલથી 500 આલ લે કોન્સી મંગાવ્યું આ બસ બે કુપન વાળી બે કોપાનો ફોન કરીને ધમકાવા નહીં કણ હેડો આવું છે લોંગા કરતા હશે આ લીટરની ભાઈ આ લીટર નહીં તો આ તો પોંચું હોય છે એટલું ખાસું 500 ઉપર છે હા 700 800 જેવું હશે. એટલે આને છે ને અડધો અડધો ભરીને નાખી દે આ એટલે 500 ના 250 પેલું 700 800 આટલું 700 800 તો પેલા પણ મને ડર મમ્મી ખાવા પપ્પા આ રીતે ના ચાલે આવું તો ચેટલો એમ વાત કરતા હશે આ રે લીટરની બહેણી છે જો 2 લીટર ની આ પહોંચવું ખોટું જ ના હોય બસ ઉભી રહે 15 હતા જોઈ જોયું કોંતી કાકા બતન શું કરશો એટલે એ નહીં પણ એ કોંતી કાકા તો એવું કે રોજ આલુ છે હરખું ચાલુ કે પણ છોડતા હતા જવું અતારે એ દિન હા એ ડોળચું લઈને જા ના વિડિયો ઉતારે વાપરું કાંઈ લઈને જા એને બતાવા વિડીયાનું કરો એ જાતે જો આટલું આવ્યું કઈ સવા બે આવેલા સંજો દૂધ લઈને ખાડે હેર ફટાફટ હું આવું છું તાર હંગાથી પકડવા બહેણી પાડે સાથે તો ગાઈઝ હું તો ઉઠ્યો છું અને તરત હેડ્યા ડેરીનું દૂધ ભરાવા વગર બેસે વગર બેસી તો જોઈએ તો કઈ મમ્મી ઘણા સમયથી કે કરતી કે દૂધ ઓછું આવે છે દૂધ પણ અમે કહીએ તો ડેરી વાળા છે આપણું કમ્પ્લીટ આપણું આ તો મમ્મી જાતે માપી લીધું હું કહેતો માનતા નહીં નાસો ઓછું માપીને તો ઓછું હા અમારે 700 ગ્રામ જ નીકળી તો ગાઈઝ લીટર મંગાઈએ તો ગાઈઝ અમારા પપ્પાને દેવું થયું ને એ પહેલા અમારે ડેરી હતી અમારી ડેરી હતી તે બધું માપ્યા ડેરીમાં પહેલા માપતા આ તો અત્યારે મશીન નીકળ્યો પહેલા માપવાનું હતું તે માપ્યા ઘરે પડ્યો હતો ને તે માપી જોયું તે દૂધ ઓછું લાગ્યું રોજ આટલું ઓછું હોય આજ તો માપી લીધું તો જોઈએ મમ્મી માપ્યું અને ભાઈ છે ને ઘેર દૂધના બહુ બધું લઈ જાય છે હા આ રીતે ઓછું ઓછું આલીને વધારે કરી લઈ જાય. લઈ જાય હું તો કઈ ઉઠ્યો ને તરત જ હેડ્યો છું બ્રશ કરીને ઉઠીને તારા મમ્મી કે ઊભો થા મારો આમ મોણ ઊંઘ્યો છું 2 વાગે ઊંઘ્યો છું 2 કડી વાગે વિડીયો એડિટ કર્યો ને પછી અપલોડ કરવા મૂકે તો એટલી વાર લાગી ને દૂધ માપજો કેટલું છે મગાભાઈનું છે મગાભાઈનું કોંતી કાકો નહીં લઈ જતા આ તો માપજો દૂધ સારું માપત ખરા 500 છે કિલો છે લીટર છે એટલું જેમ વધારે આલીશ હા 1 લીટરના પૈસા લે છે અરે 1 ચોથી આલી હોય 2 કૂપન આલી છે કોંતી કાકાએ અરે ભાઈ લીટરની છે તો કોંતી કાકાને ફોન કરો રોજ આજનું નહીં દૂધ ચાલુ કરીને તારનું અમે કે દૂધ ઓછું આવે છે ઘેર લઈ જવાનું છે તમારે હા તો તાણે માપનું હાલતા હોય તો પૈસા નહીં હાલતા મફત લઈએ છીએ આવું છું આ 2 કૂપનો નહીં આ મનુ પાછા ખોટા પડાવો છો તો અહીં રહીને 2 કૂપનો નહીં દેખાતી આ ઘેર લઈ જવાનું છે તમારે તો ગાઈઝ અમે સવારે જે દૂધનો વિડીયો મૂક્યો છે ડેરીમાં જઈને અમે ત્યાં જઈને પ્રૂફ લીધું અને પ્રૂફ મળી ગયું તો એ ભાઈ અત્યારે માફી માગી લીધી અમારા જોડે કે ભાઈ અમારે ભૂલ થઈ જઈ હતી કે દૂધ મારાથી ઓછું લઈ ગયું હતું એમ એ રીતે માફી માગી છે કારણ કે આમાં આપણે છે ને હા નોકરી જાય હા ગાય જાતો ઘણોને આવું કરતો પણ આપણે પકડાઈ ગયું એ રીતે જ કરું જ છું અમે પણ આપણે છે ને અમે એમનો ફેસ બેસ બતાવું નહીં કશું કારણ કે એમના સમાજમાં કોક નહીં કોઈ જોવે તો એવું થાય કે ભાઈ આવા અત્યારે હોય આવતા હતા પણ અમે ના પાડ્યું કે ભાઈ હોતું નહીં અમે કાઢી નાખીએ છીએ પણ આ રીતે આવું કરતા નહીં હવે તમારું કેવું છે મમ્મીએ ગાઈસ તો 4 થી 5 વાર કીધું નહીં અમને સવારે ઉઠીને છે દૂધ સારું છે માટલું જ આવે છે આજ તો એને અમે બધા ઊંઘી રહ્યા હતા જાતે માપે ને હલ્લારો મચાઈ દીધો એના પપ્પા ના પાડતા હતા કે ના મૂકી ના આપણે કોઈ ખરાબ નહીં આપણે ખરાબ તમારી ડેરી હતી તમે એવું કરતા
તો દેવું છે એટલું થઈ ગયું તો દેવું થઈ ગયું પપ્પા પપ્પા એવું નહીં કરે તો હારા થઈને ગઈ ગયા છે હા હારા ભાઈ એમાં જ એવું થઈ ગયું પણ તો ગાઈસ એમને ટેપુ ઓછું આવે ને તો એને બીજું ઘરાક હસવાય બાકી માજી જે પહેલે પડતી બેઠા ગાહા માતા નીકળ્યા કે અમે આવાજ મોકલાય કે અમે આવીએ વિડીયો આ છોડો પણ માફી માંગીને પછી પપ્પાએ વાત પેલી કરી દો એ ભાઈ એ માફી મેં ભૂલ સ્વીકારી લીધી કોકને માફ કરી એટલે મોટા માણસ નહીં બાબા શું કેવું તો ગાઈસ પહેલા તો શું કે ખબર ના હોય એક જ કૂપન આલી હશે હું ઓછું આલું જ નહીં ને 300 ગ્રામ વધારે 300 ગ્રામ વધારે આલું છું એમ કહેતો હતો માપી ને તે 600-700 ગ્રામ હશે ને દૂધ એવું કે હું તો વધારે આલું છું દૂધ ઓછું આલું જ નહીં કૂપન હોય જ નહીં કૂપન નંબર લેતા હોય તો ઘરે કૂપન નંબર મંગાવ્યો પછી બે કમ્પ્લીટ કૂપન બે નીકળી 500 ગ્રામની પહેલા ચલો દૂધ હતું ગાય તમે બતાવો ચલો કતલી વધારે ના નાખી બે ડોયો નાખ્યા એટલે હરામી છે એ ભાઈ એમ કેમ હું વધારે નાખું છું તો આજ તો હું ભૂલી જ જો કહેવાનું કે હાલ તો બે ડોયા નાખ્યા વધારે નાખો છો કોક તો 500 ગ્રામ થોડું બચીને ઘરે લઈ જઈશું આ તો ઘેર લઈ જઈશ આ તો બધા બહેણીઓ ભરી મેં બહુ વાપરી છે જો ફરી તું તારે છે ને રોજ તો માપજે રોજ માપી લેવાનો આ વખતે ઓછું નહીં પણ કેટલાય વખત હું એ તપેલી અડધી તપેલી થાય એટલે હું ચાલશે તાર હું તો નાખે હા મમ્મીએ 2-3 વાર કીધું કે દૂધ ઓછું અને ભાઈ એવું કરે જ છે એને બધા કોમમાં એવું કરે છે દૂધ આવી તે કૂપન વાસી આયા ના એમ નહીં અત્યારે આપણે લીટર મંગાવી તો જેમ ઉપર વધારે ના આલી હા પેલા 700 ગ્રામ હતું હા આપણે એટલું તો વધારે હાલ દઉં છું જે અત્યારે જે ગોટાળા કરે ને એ દૂધ ઘરે લઈ જાય ઘરે લઈ જાય પછી વધનું દૂધ આવે ને ડેરીમાં એની અંદર એડ કરી નાખી અને પછી ડેરીમાં ભરાવાનું એટલે એના પૈસા આવી અને એના ફેટ છે ને એક ટોપ લેવલે આવે 8 9 10 એ ભાઈ ને હો ગયા 250 માં હું હતા અરે 500 ઉપર થોડું આલું અને અત્યારે લીટર લઈને આવ્યા ને તે એક આટલું એ વધારે ના આલી છે એવું 500 ઉપર વધારે હાલ એટલે આપણે 500 મંગાવે એટલે વધારે આવે હા 500 પર આટલું વધારે હતું 200 ગ્રામ અહીં નહીં એ તો વધારે હાલે પણ આપણે બસ લીટર લઈએ તો 500 ગ્રામ આવે કે 250 તો આ વખત આલી જ ના તને એ તો એક ઘરે લઈ જાય છે સાચી વાત છે ગેલ લઈ આ મેં કેટલી વખત વાપર્યું લઈ જાય ગેલ લઈ જાય ને પછી હજુ ફરીથી ભરાવા આવીશ હોજે પાછા એમના ભેંસોનું દૂધ આવે ને એની એમાં અંદર એડ કરીને પાછું ડેરીમાં ભરાવાનું અને 8 ફેટ 10 ફેટ એવા લેવાના ફેટ વધારે લેવાના ને આપણા ઓછા આ આપણા 4 થી 3 ફેટ 2 ફેટ 3 ફેટ પછી ફેટ જ આવતા ને હમુલા એ આખી બહેની પડી પડી જાય હા. તેમના હે ને અમુક વાર હે 20 રૂપિયા દૂધ લીટર જાય હા અને આપણે કેટલા રૂપિયા લાવીએ 60 રૂપિયા લાવીએ છીએ ડેરીમાં 70 રૂપિયા હા 70 રૂપિયા લાવીએ છીએ હા 20 રૂપિયા જાય ને હા પછી બેસે તો લાવીએ ગાઈસ બેસોને પાપડી ખવડાવવા જુઓ કે ના જુઓ કઈ જસ્તો હવા વહેલા ડેરીએ છે હતા તો ગુડ મોર્નિંગ કરવાનું જ રહી ગયું બધાને મમ્મી ગુડ મોર્નિંગ મને વહેલા લઈને બેસી જઈશું મમ્મી દાળ બાટી બનાવી દાળ આજે બનાવું હા મહેમાન હતી તો કઈ જીગર કુમાર આવ્યા છે એમના માટે દાળ બાટી બનો છે માર્કે દાળ બાટી મમ્મી આવું આમ કરી નાખું આમ ના ભાગી નાખું એટલે એટલે મસ્ત આમ કડવું કડવું આવે કે ના એ કરું કરું ખવાતું છે આજમાં જીવરું ના પડે એટલે જવયવાની વાહન ગાડી એક જ જીવરું નહીં હવે આજ નહીં બધા જવયવાળા ના હાડું ચાર પાંચ કોથળા છે બસ એટલા જ છે એટલી ઘર આવી જશે નહીં હા એટલી ઘર પાકી જાય તો ગાઈઝ મમ્મી તો વહેલા દહીંનું કરવા બેસી છે આજ તો બનશે અમારા ઘરમાં દાળ બાટી પેલી બાજુ તો મમ્મી ઘઉં સાફ કરો છો ને આ બાજુ પપ્પા બેસો એમનું નાસ્તો કરીએ હલકો નાસ્તો ગુંદ તો કાંઈ માટલો વધેલો શાક વધી નગર રહી ગયો તો એટલો વધ્યો નહીં તો વધો જ ના વધો તો ગાઈઝ અહીંયા તો સાફ સફાઈઓ થઈશું આ બાજુ ગુડ્ડું દૂધ પીવા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું બનાવશે મમ્મા દાળનો સફરી બાપા મૂકે ઈ નો મોડા ચા શક્કરી આજે બાફા મૂક્યો કોઈ રાત્રે દાળ નતો ખાતો એટલી હું કહેવાય મળ્યો નતો ત્યારે ખાલી આવતા લીધા તો ગાઈઝ અહીંયા વાહણે ધોરાવાનું ચાલુ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈઝ વહેલા તો પાર્વતી સાફ સફાઈ કરો છો આ બાજુ કેટલા વાગ્યા 8:30 વાગ્યા છે કેટલા વાગ્યા જો ઘડિયાળમાં જો બતાવ્યા 9 વાગે ગુડ મોર્નિંગ હોય બોલી તો ગાઈઝ સવાર પડી જાય ને અહીંયા તો કોમ ધંધા ચાલુ કરી નાખ્યા છે લઈ ફટાફટ હેડી હા આ તો રોજનું કામ સદન બનાવી ડોલાલ નળી ચોરી કાઢો ફૂંકીને આમ કરીને કાઢી લે
એમ તો આવડો પણ મને નહીં લે પડદે હેડ ફટાફટ શું કરું છું ઉભા રહો, કેટલા ગાળું તો ધોઈને બહાર નાખું ના કા ચમ બંધ કરી નાખ્યું તું મને ક્યાંથી મને બધા કમેન્ટ કરતા છે રણજીતભાઈ કલાકાર ને કલાકાર તો હોય કણ છે કલાકાર તો અમાર મોય ઘેર ઘેર કલાકાર રગ રગમાં શું કલાક સિંગિંગ તો રગ રગમાં ભરી છે ઠાકોરોના તે સાચી વાત છે આપણે દાદા ભજન કરતા બધો ભજન માટે પપ્પા કોનથી કાકુ કાકાએ ભજન કર્યું ખાલી તમારી નવી પેઢી જ ભજન નહીં કરતી તે એક ગીતો ગાય છે ઇન્સ્ટાગ્રામમાં ના ભજન ગીતોમાં ફરક તો કઈ આ બાદ લુગડો તો આમ ચાલુ છે અને આ બાદ સાફ સફાઈ ચાલુ છે કચરા પોતું ને એવું અને આ તો દાળ બાટી બનાવ મસ્ત આમ તીખી નો આમ ચકાસ બનાવજો હા મને બોલાવતી હોય છે તું બનાવવાનું છે ના બનાવો મસ્ત બનાવજો જે બનાવો એ આ તો ભૂખ લાગી છે મને થોડા દાડા તીખું ખાતું નહીં ચવાણું ખા તીખું જ છે થઈ ગયું હવે જમવાનું નાસ્તો નાસ્તો ખાવાનું થઈ ગયું છે ને પણ આમ હા ઓકે બાબા 2 વાગે 2 વાગે તો ગાઈસ પપ્પા તો વહેલા નાસ્તો કરવા બેસી ગયા છે બાટો થઈ છે બાટો હા બોલી આજ તો બાટો કર્યો છે ને આજ તો કરે કેટલી વખત કરે પણ આજે ઘણા સમય પછી કર્યો આવા હમાથે આવવાનું તમે ઉધરસ નથી થઈ તો ગાઈસ આજ તો બાટો બન્યું છે આમાં દાળ મમ્મી તે બનાવી દાળ સંજય બનાવી પૂનમી બનાવી હા સંજુ બનાવ હું બનાવ સંજય હું બનાવ નહીં એના આગળ તો મમ્મી જાતે જ બનાવી દે સંજો ના આવે એટલે બધા મસાલા નાખીને જો બતાવું તો ગાઈસ આજ તો મમ્મી દાળ બનાવશે મસ્ત બનાવજો થોડી વાર હા સંજ્ઞા કીધું વઘારવા આવે આવ્યો જ ના નહીં સંજય મમ્મી બોલાવા તને હા તું ખા તારે ખાવાની જરૂર છે તારા શરીર પ્રમાણે તારે ખાવાની જરૂર છે પણ મારે તો મને આપે ના કીધું એ ના શું કરવા હાલવાની છે પણ આ છત્રી નો જો વરસાદ આવે છે એને મંગાવી છત્રી છત્રી લઈને આવો પપ્પા એમ કોઈ જેમ વરસાદ પડો શું વર્ષા બધા પડે છે આવે પડો પડો તડકો તો પડે પપ્પા કોઈ છત્રી લઈને હા? પપ્પા કોઈ જો એ નહીં એ તો હું હતો સર શું થયું હમણાં આ નાખશો હમણાં પાપડ પોટા ના નહીં થતા ના સિંગલમાં થવાનું તેલ એક વાર થયા હતા તાણા હવે આજે થયું સિંગલમાં થઈ જેમ સિંગતેલમાં થઈ સિંગતેલ અલગ આવે શરૂઆતમાં પહેલો ગોળ હતો ને તે થતા હતા હવે નહીં થતા પરપોટી લે બોલી છત્રી લાવ્યો તાર માટે મોજ કે કોમાં છે એટલા મંગાવશું પપ્પા પપ્પાએ કીધું પપ્પા કો પૂનમનો કદાચ પૂનમને નહીં વવન બોલાવો હા લે બસ જેવા પોતે ચોયલો હારું ના તમે લા હું પકડી રાખું ને તમારે ચોયલો જોવો ને તે તમે તળો હું પકડી રાખો લે આ તેલ બળાના એટલે સોયલું કર્યું તમે સરવ આવતી હોય ને તો લાવો હું પકડી રાખું ને તમે તળો શું કરવા તો કાંઈ પાર્વતી નું સોયલું આ લીધું પણ એટલે ફોકતો જ નહીં કળાઈ ઉપર જ ફોકસ મારે કોઈ જરૂર જ નહીં આપણે એક ઝાડવા દોય તો કાંઈ હું પાર્વતીને સોયલું આ લીધું છું અને અહીંયા પાર્વતી બેસી છે આમાં કોઈ કહેતો ના રણજીતભાઈ સેવા નહીં કરતા આ કહી દીધું તમને એ ખાલી વિડીયો માટે ના ઉભા રહેતા તો પાર્વતીની સેવા હું કરું જો હા સહી સંજો કરે છે સંજો કરે છે તારી સેવા પૂનમ નો કીધું હોત છત્રી લઈને ઉપર અમે પૂનમ નો નહીં હોન મોકલો બરાબર હારું. ને સંજો કરે છે સેવા જો નહીં કરતા હું કરવા સંજયભાઈ જેવી તો કોઈ કરે ના સેવા ખબર હા દેખાય છે જો તારે કોણ દેખાય છે એ દેખાય ના સંજયભાઈ જેવી તો કોઈ ના કરે છે ગાય છે બધાને ખબર ભજન હમણાંથી ઊંચા આવી ગાય છે ખબર છે ગાય છે કમેન્ટ કરીને કહેજો સંજયભાઈ સેવા નહીં કરતા હા કાકા સાચી વાત ખાલી નોમ ના જ ભાઈ પેલી બાજુ તો પાર્વતી બાટો બનાવે છે બાટો તરત અને આ બાજુ એ ખાધા પેલા હું કરો સાફ સફાઈ કરી દઈશું આજે થોડો પાણી મૂકવાનો હોય, સાફ કરવું પડે. એ હા. નવડાવવા થોડું ખાવાનું હોય. 12 વાગે તો સાફ સફાઈ કરી દીધી આજ તો ગાઈ જમવાનું થઈ ગયું છે તૈયાર તો અહીંયા બધા જમવા બેહું છું ચલો ફટાફટ જમી લઈએ તા નાસ્તો આ તો મહેમાન આવ્યા છે જીગરજી તો એમનું જમવાનું અમારે ઘેર છે તો ગાઈ જમવાનું આજ તો દાળ બાટી બનાવી હતી તો જીગર કુમાર આવ્યા છું આજે કિંજલી અમારે ઘેર આવી કિંજલ કે છે એમ તમારે ઘેર નહીં જમતી આજ તમારે ઘેર જમત તો ગાઈ આખો આ બાજુ બધા કાઢે છે ડીશો અને અમે જમવા બેસી જશે આ ગાય તો ટોમેટો કરો કરો.
જેટલા આગળ બોલાવી સ્પેશિયલ બાબા તમારે નહીં જમવું હા બે જાઓ કહું ચલો ગાઈસ તો ખાઈ લઈએ તમે તો ગાઈસ જમવાનું જમી લીધું જો પેલા બધા જમ્યું મમ્મીને આમ બી આવું છું ખાવાનું નહીં હેડો ખાઈ લ્યો બોલ લેબોડી છે થોડી એવા 4 જેવા જવા લાગ્યો હા મસ્ત વાગી એટલે આપણો જે એરિયા આવે છે એ જગ્યાએ વાગી દીધી પછી આ તમારે સન્માન છે ત્યાં બનાવવા જવાનું તો ગાઈસ આવાજ તો વાહન તો વહીશું અને આવાજ કચરા પોતું થાય હા એવો બનાવી દેવાનું ચાલો ના જોયું એક હોટલ હળગાવાનું પપ્પા જાતે બનાવી એક જ જગ્યાએ હળગાવી 2 જગ્યાએ ગરમ થાય હા પેલું ગરમ હા હા ના 2 કોણા ગોળ ના ઊભું આટલો જે આપણે કિચન બનાવે આટલું કે ચૂલો મસ્ત મજા આવે પણ કોણું પાડવાનું ને તે એક તપેલો બધો ગરમ લાય એક જ કોણામાં હા અને એક જ જગ્યાએ હળગાવાનું અને એક જ જગ્યાએ હળગા નહીં સમજ્યા પેલો બગીચો તો બનાવ 2 વર્ષ બગીચામાં જગ્યા નક્કી નહીં થતી એટલે તો ગાઈસ હું મમ્મી અને પપ્પા બે બેહ્યો છું પેલા બે ખાવાનું નહીં કહું જેન્સી ગુડ્ડોને ખબર નહીં તો ગાઈસ હું ટેકો હજી ખાઈ નહીં રહ્યો કે બેહી રહ્યો છે સેવા કરવી પડે સેવા કરવી પડે દેવાની મેવા લો સેવા કરે તો પગારથી લેવા તો ગાઈસ ખાવા અમો છેલ્લો આ બે આવી ગયો છું છેલ્લો કોણ વધ્યો છે આ બે ના કરતા અમારે તો મમ્મી ના ભાઈ મમ્મી કે થોડું વધારે ના કને ગિફ્ટ લે આવી હોનાની એ ગિફ્ટ નહીં ગિફ્ટ તો એ પડી તિજોરીમાં તાકાનું સા સોના કાની કરી તો તા બહુ જો ગોળની જેમ બાટો કાપે સંજ્યા નવૈરું ગોડું મળ્યું છે પેક કરો નસીબમાં હોય એ વળી ગોડું આ પૂછું નતું નહીં ના આ પૂછું ના મળવું ના કરતા સારું ગયું એ મળી મારે તો લાઈન લાગી લાઈન લાગે લાવો હું માનું વાત ના લાવી મારે તો તું જ માથા કોટ હું લાઈન લાગે તમારે બીજી લાવે તો માથાની ગમી લે હા એક તો પમસેલ છે તો ગાઈસ ખાવાનું તો બધા ખાઈ લીધું ગાઈસ બપોર પડી છે તો ગાઈસ બપોર પડી છે નવાનો પેથાપુરથી મળવા આવ્યા છે સબસ્ક્રાઇબ બપોર પડી છે અને મનો આવ્યા છે પેથાપુરથી મળવા માટે હા આવજો હા સારું તો ગાઈસ અમારા સબસ્ક્રાઈબર છે પેથાપુરથી મળવા આવ્યા તો જો હવે આપણે નાહવું પડશે પહેલાં નાહ્યા વગર નહીં ચાલે હા સન્ડે સર નાહવું પડે સન્ડે તો ગાઈસ ખાઈને પીને તો મમ્મી તો ગોદડો ભણવા બેસી જઈશ હા ગોદડો ભરવા બેસી જઈશ મમ્મી પપ્પા ત્યાં આરામ કરું છું સંજુ આબાજ આરામ કરે છે પપ્પા અમારી એક ગાડી ધોવાની છે ગોદડો પતી મમ્મી 2 બાકી હજી હા 2 લાઈનો જ બાકી નહીં હા ચલ જશો ઓ ગામ કેમ લાકડો લે જો જતા હતા એડો આણા અમે લાઈન ઉપાડી તમે કાપેલો અમે લાવી ચોથી કાપવાની ચો મૂકેલો છું મૂકેલો તો નહીં અમે કોઈ મૂકેલો થોડો લેવા જઈએ તાણું તો ગાઈસ શિલ્પાનો ફોન આવ્યો હું એનું પૂછશે ને આપવાનું છે કે નહીં આપવાનું આપવાનું છે કે નહીં આપવાનું જેમ હા તો ત્યાં રતાણ શાંતિ ગાઈસ બસ પડી ગયું ના રહે તો ખાવા પી ગયો એટલે હું ખાવાનું એ બનાવશે નહીં કામ તો ગાઈસ હમણાં શિલ્પાનો ફોન ચાલુ હતો અમારે છે કાજલનો ફોન ઉપર ફોન આવું છું કવા ઉપર કાઢો ચક્કુ પરચાદી કરવા જશો નારિયેલ ચોકણ સંજય મોની તું પાકેટ કો સંજય મોની તું મમ્મી હું મોની તા મમ્મી ને મોની 2 જણા મોની તું એક જ કહેવાય તો ગાઈસ પપ્પા જઈશું શ્રીફળ વધેરવા માતાજીએ અને મમ્મી આજ બનાવશે હરગવાનું શાક કાજલે મોકલાયેલો હરગવો અને આ રે જેમ તોડી નાખી આ આપણો પાપડો ખાવાનું નહીં હું બનાવી ખાવાનું હરગવાનું શાક ગવાની રોટલી અને બપોરનું દાળ બાટી
તારે હજુ શું મજા આવે હરગો ખાવાની બધું હોઠ ફાટી ગયા છે ને તે નહીં મજા આવતી આ મસ્ત આ તો એવો બન્યો હોય ને એ તો અસલ જ બનાવશે દર વખતે તો ગાઈ નાસ્તો ખાવાનું બનાવીશું હરગવાન છે આ ચોથી પોચમી વાર કદાચ મેં કહી દીધું બપોરનું મસ્ત દાળ બાટી છે અને અમે જમવા બેસી ગયો જો જે પેલો આપવાનું છે કે નહીં આપવાનું ખાવા ખાલી બે પર જો દાળ ગરમ કરીને આવું આપણા વિડીયો ચાલુ હા પણ દાળ ગરમ થાય ગેસ ચાલુ ગેસ ફોરવર્ડ ગાઈસ દૂધ આવી ગયું છે ગાઈસ તો ગાઈસ અમુક પૂનમનો તો ભૂખ લાગી નથી હમણાં દાળ બાટી દબ્બન ખાધી ફરીથી આવીશ ખાવા આ તો વિજયસી ખવડાવું એક ચેક ખાવ પણ મારે તો ભેગું જ ખાવું ના ખાવું તો નહીં તારા ખાવું બે રોજ ખાવું છે હા તને કેવું આવે છે તો ગાઈસ ખાવાનું તો ખાઈ દીધું તો વળાકો થઈ ગયો ફટાફટ તો ગાઈસ આજ તો દાડો ઊંધો ઉગી ગયો છે અને તારે રાત ઊંધી પડી છે તાપ ભણવા બેસી જજો ગુડ્ડુ 1 2 3 એવું લખે છે એ ABCD લખાય છે